નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતવાસીઓની હાલત બગડી શકે છે, કારણ કે જ્યાં એક તરફ અંગ દઝાડતી ગરમી પડી રહી છે, ત્યાં જ બીજી તરફ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભર ઉનાળે કમોસમી વરસાદે દસ્તક દીધી છે। કેટલાય દિવસોથી હવામાન વિભાગ સહિત કેટલાય હવામાન નિષ્ણાતો દ્વારા વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી રહી છે, અને હવે આ બધાની વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે દક્ષિણ ગુજરાત સહિત કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે, જેમાં ડાંગ, તાપી, વલસાડ સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું છે। ડાંગ જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અને હવે એવામાં ડાંગ આવા તાલુકાના પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં ઉનાળામાં ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ઉનાળામાં વરસાદ પડતા ખેડૂતોના ખરીફ પાકમાં પણ નુકસાની થવાની શક્યતા વર્તાઈ રહી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે ગઈકાલે એટલે કે બુધવારે 2 એપ્રિલના રોજ ડાંગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે। અનેક વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ સર્જાઈને કાળા ડિબાંગ વાદળો સાથે માવઠા રૂપે વરસ્યું હતું, અને હવે એવામાં હજી પણ આગામી કેટલાક દિવસોમાં અનેક વિસ્તારોમાં વાવાઝોડાની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગની એવી આગાહી છે કે આજે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે। આજે અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગમાં માવઠું પડે તેવી સંભાવના છે। આગામી 4 દિવસ સુધી છૂટાછવાયા વરસાદના એંધાણ છે। કેટલાય વિસ્તારોમાં પવન અને ગાજવીજની સાથે વરસાદ વરસે તેવી પણ સંભાવના છે, જ્યારે 4 એપ્રિલે અનેક સ્થળે વાવાઝોડાની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। માવઠાથી કેરીના પાકને પણ મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।